સો અમે ફાઇનલી ઘોઘા આવી ગયા છીએ ને ઘોઘાની ગરદી છે આવડી આ મેળો દેખાડી દે હા ક્યાં છે મેળો વાસીદ હા વાસીદ છે પાણી જો કેટલું છે આ લોકો જો પાણી તો જો દેખાડ ક્યાં છે અહીંયા બહુ કાળું દેખાય છે આ બધું અહીંયા લાઈટ રાખો આ બહુ બ્લેક દેખાય છે હા બસ પાણી એટલું આવ્યું દિનનું પાણી છે દેખાતું જ નથી જો આ મેળો છે ઓલી સાઈડ છે આ રહ્યું જો અહીંયા દેખાણું જોર્યું જો અમે રહ્યું મેળો હા ચાલુ છે બ્લોક બને છે અત્યારે ઘોઘાનો મેળો છે દર વર્ષે એકવાર આવો અહીંયા આટલું બધું પબ્લિક હોય બતાડો બધું બતાડજો આટલું બધું પબ્લિક મેળો હા જાઓ તમે બધા બિલુન નહીં આમાં ગળતું છે મેળાની ભાઈ અને પાણી જો પાણી ક્યાં સુધી આવી ગયું જો આ બધું પાણી અહીં સુધી છે ફૂલ અમારા બિલુબેન બેટા બિલુબેન હા ફૂલ જલસા જો ફૂલ મોજા દરિયા હો ભાઈ હા ઓળખી તમને કેવું લાગ્યું હું ઓળખીમાં બેવું પછી ખબર ઓળખીમાં બેઠા છ ઊભા છે અહીંયા શું કેવું તમારું કેવી મજા આવે છે ઘોઘામાં બહુ મજા આવે હે સાતભાઈ કેમ પણ આને તહેવાર મનાવ્યો કહેવાય બાકી એકલા જંગલમાં બધા રોજ ગમે ત્યારે બેઠી શકો જનપને ક્યારે મજા આવશે કે અમે ચકડોળમાં બેઠશું ત્યારે અમને મજા આવશે કઈ બોટમાં બેઠું બોટમાં ગળદી બહુ છો આમ ધક્કા મારીને ઘરી જવાનું છોકરાને એ અહીંયા શું પડશે પાટા મારીને ઘરી જવાનું હો છોકરું તો જ મજબૂત થાય હું હાલે આખી નો જાય ને કઈ હાલ આમ ચડવા દે જો હા શરૂ જો ભાઈ અમે તમને જોયું જ છે કે અમે વાસીદમાં આવ્યા છે અને એ લોકો બેઠે છે અત્યારે એક રાઇટ્સમાં બેઠે છે આ જોર્યા આ ઝૂમ છે જોર્યું જો ફેજાન હાથે તો કરે જોર્ય મમ્મી ભાભી ને ફેજાન એ 3 જણા છે તો એ આમાં બેઠશે તું તો આમાં બેઠી જ મહિક તારે નથી બેઠું મેક નો બેઠી તમારે ડેડી આપણે આમાં કાંઈ બિલુને બેઠાડી દો ઘોઘામાં આવું હોય ડેડીને અત્યારે પહેલી વાર ખબર પડી હે ને ડેડી કે ઘોઘામાં આવું બી હોય છે એમ બધી રોશની ગળદી બહુ હોય પણ તમારે બહુ આમ ઘસમ ઘસી કરીને આવવું પડે લેટ નથી લેટ નથી બાથરૂમ કરવા ગયો જોરિયા લોકો બેઠે છે મમ્મી ભાભી એ લોકો બેઠે છે આમાં પેલા મમ્મીને બેઠાડે છે નકા ડેડીની વહુ પડી જાય હે ડેડી ડેડી લોક ની મારે તો તમારી વહુ પડી જાય લઈને યાર
મમ્મી બેઠી ગઈ છે. પેલું મદનને દેખાશ તમને કાળા કલર વાળો ગમે ત્યારે દળી જાય. દુઆ પડો દુઆ. એની વો બેઠી એટલે વિશ્વાસ આવી ગયો. હે ફી 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 નહીં ફી ફી બે જાવ ને. ડેડી જ કઈ છે બે જાવ ને. ફી તમારો લુક તો દેખાડો આજનો. એ લોકો બેઠે છે, હવે જોઈએ કે લોકો આવે પછી ખબર પડે કે લોકો હું કહે છે હું નહીં. ઘોઘામાં ગરદી કેટલી છે? બહુ ગરદી છે આજે તો, બહુ વધારે પડતી છે. કરીને આવું કરીને આવવું પડ્યું. આવામાં બી તકલીફ પડી, હવે જવામાં જેવું થાય એવું હતું. થઈ જાય. હા બાજુમાં થઈ જાય એવી પોઝિશન છે અત્યારે તો. બહુ ફૂલ ટ્રાફિક છે, ફૂલ. અમારા કાકા 2 વાર તો પડી ગયા, 2 વાર રસ્તામાં પડી અને ઊભા કરવા પડ્યા. એ ઊભા કર્યા. બાય બાય. એ ધીમે 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 હાલે. બધા જો બેઠા છે, જોતો જીગર વાળા. હે તારે બેસવું છે તો તું બી બેહી જા. નથી બેઠું મોઢા પર જરી તો જો મારા મોઢા પર જરીશ, તમારા મોઢા પર જરી છે. એ મારી વાઈફ ની છે. હે એના ઓઢણાની છે. હા એના ઓઢણાની છે, મારા વાઈફ ના ઓઢણા. એટલે સબૂત ઈ રાખે ને કે ભાઈ આને નક્કી થઈ ગયું છે, આની ફિયન્સી છે, એ સબૂત છે. અરે પણ હજી અટકાયેલું છે, જોતો તું. ઈ તો મેં ઉતાર્યું કેટલી વાર. આ સબૂત, આ જરી સબૂત આપે છે કે તમારી બાયડી છે, નક્કી થઈ ગયું છે તમારું. ઓકે બકરી ડબ્બે પુરાઈ ગયેલી. હું બોલ્યા કાઈ નહીં, રોકાઈ જો ઓલી સાઈડ લોકો અજાન થઈ. આ જાઉં ત્યાં ભરોસા રહી ને જગ્યા પર સ્ટોપ પર દે. રોડ થઈ ગયું છે ચાલુ, જેને કહેવાય રાઇટ્સ જે કહેવાતું હશે, ચાલુ થઈ ગયું છે. મમ્મી આવી જો રે. ફી બેઠી ગયા હોત તો તમે. આ બધાને મજા આવે છે, હા બેસવાની બહુ મજા આવે. બેહી જાઓ ને તમે. મમ્મી પણ હારી જો બેઠી ગઈ છે. જો આવી ગયા છે પેચન જો આગળના છોકરો કેવા ખીજાણા તો કરીએ. હમણાં કેવો હલતા હલાવતો તો એ જ ખબર તને દેખાય છે? આ કોણ છે? આ કોણ છે? બધા બેઠી છે એમાં ભાભી આને શું કહેવાય કરે છે એમાં બેઠી છે. તમને બતાવી ગયા છે અરે આ વ્યક્તિ આપણે પરાણે અહીંયા બેઠાડી છે, ટાઈપિંગ થાય એના. થોડું કાકા અરે ઉપર જવાનું છે આમ માથે. મમ્મી સાત ભાભી બહુ ડર લાગે. મને બહુ બીક લાગે.
ઉભા રહ્યો. કેવું લાગ્યું બોટમાં? રોવે છે રોવે છે ડેડી. એનો ફૂલ મિસબાનો ફૂલ ઢણાવનો ફેસ આમાં છે. તમને વ્લોગમાં બતાઈ જાય. આવશે આમાં. બહુ મને ફાટલી કરતા હતા ને આ ફિરોઝભાઈ મિસબા મહેક બધા કરતા હતા ને ફાટલી ભાઈ અમુક અહીંયા નો સારું આવે આમ મજા નો આવે ગળતીમાં એમ મેળો કોને કે મેળામાં તો લોક મેળો. ઓ સુડગે કેવું લાગ્યું તમને બીક લાગતી હતી તો તમે કેમ બીવ્યા નહીં? જો ભાઈ મને બહુ મજા આવી બે રાઈસમાં બેઠી તો મને બી મજા આવી. બે ચક્કરમાં દેશી હિસાબ બે ચક્કરમાં બેઠી મને બહુ મજા આવી. મને બી રાઈસ ખાવાના રાઈસમાં. મારી ઇંગ્લિશ સમથી બધાને બહુ ગમે છે. મને તો ફાટી રહી આ રોવા મળે કઈ કેવું છે? આ ને ફેજાન બે તમને કેવું લાગ્યું ડેન્જર રાઈડમાં બેઠીને? એનો વિડીયો તમને જોવા મળી જાય. ડેન્જર બેયના પસીના છૂટી ગયા. મિસબા તો ફાઇનલી અમે હવે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. એટલે બધા ફૂલ ફેમિલી એન્જોય કરીને હવે જમશું અમે. હા બોલો કેમ છે મજામાં? હાઈ ક્લાસ. જમવા આવી ગયા છે. મસ્ત મજાનું હોટલ છે. ભારત મજાની હોટલ છે. એટલે જમવાનું ઓર્ડર આપતું. પહેલી વાર આવી અહીંયા મસ્ત માં છીએ. હવે તમે આનું ઉપર જાઓ. જો આ હોટલ છે, એક નંબર હોટલ છે. આમ ચાલો આ તમારા બ્લોગર જાય છે. પછી કે આમ થોડું હાલે. ક્યાં જવું છે? પછી કે મેં દમભાઈ તો અમે અત્યારે ઉપર જઈએ છીએ ફોટા પડાવવા હતું. તો અમે જઈએ છીએ ફોટા પડાવવા હતું છે ઉપર. અમારા જે ક્યુટ શીખવાડવું પડશે ને મારે. કપલ છે. હા બ્લોગિંગ કરતા શીખવાડવું પડશે ને. હજી મેં કોઈ દિવસ બ્લોગ ઉતાર્યો નથી. આ ફર્સ્ટ બ્લોગ છે. ફોટા બી અમુક જ ક્લિક કર્યા છે. ફોટા બી ક્લિક કરતા નથી ફાવતું. બહુ નથી ફાવતું તો શીખવું પડશે. એ શીખવાડી દેશે તમારા બ્લોગર. શીખવાડી દેશો ને એટલે જ મેં કીધું કે આજે તમે બ્લોગ કન્ટિન્યુ કરશો ને તો જ હું તમારી આગળ બોલીશ, નકર હું નહીં બોલું. તો હવે જોઈ છીએ કે હું એટલે કેવું મેં એમ શીખું છું. કીધું છે કે તમે બ્લોગ કન્ટિન્યુ નહીં કરો તો હું તમારી આગળ નહીં બોલું. એટલે આજે મારે બ્લોગ કન્ટિન્યુ કરવો પડે છે. થઈ જશે ઇન્શાલ્લાહ, વાંધો નહીં આવે. હવે અત્યારે અમે ઉપર જઈએ છીએ, જોઈએ શું કેવું છે તમારું. તમારા બ્લોગર જાય છે ફાઇનલી ફોટા પડાવવા માટે. તો હવે જોઈ છીએ કેવા ફોટા આવે છે. જોવા અમે સ્ટેપ બાય સ્ટેપ દાદરા ચડીએ છીએ રાઉન્ડમાં. આ ચડી ગયા અમે. તો એનું બેકગ્રાઉન્ડ જોઈએ કેવું છે ફોટા પડાવવા માટે. પરફેક્ટ છે. હા એક નંબર છે. દેખો આ અમારા ક્यूट કપલ છે. સાદભાઈ ઇધર, સાદભાઈ ફોટા પડ જો આ લોકો ફોટા પડાવે છે. તમારું શું કહેવું છે? તમારું કાંઈ કેવું છે? યસ બ્લોગ ચાલુ છે. અમારા શું કહેવાય ફોટોગ્રાફર ફેજાનભાઈ ફોટા પાડે છે. આ અમારા ક્यूट કપલ છે. ફાઇનલી જમવા આવી ગયા છે. બધા ફોટા બોટા પાડે છે. ફૂલ એન્જોય કરે છે. હવે જોઈ છીએ શું ઓર્ડર કરી છીએ હવે જમવા માટે. પાપડનો ઓર્ડર અત્યારે દીધો છે. પછી આગળ ખબર છે જેનો આપીએ એનો. સ્ટાર્ટર અત્યારે મંગાવ્યું. સ્ટાર્ટર પછી મેઇન કોર્સ. પાપડ સ્ટાર્ટર નથી. સોરી હા. ફાઇનલી હવે અમે બધાએ જમી લીધું. જમી કાઢીને અમે બધા થઈ ગયા એકદમ. હા તો જમી લીધું તમે? હા જમી લીધું.
ત્યાં ફોટો પાડવા બધાએ જમી લીધું મમ્મી જમી લીધું નથી હારો આવ્યો એટલે બીલું જમી લીધું જમી લીધું હો સરસ જમવાનું સરસ હતું ડેડી જમી લીધું જમી લીધો બીલું એમ તો સરસ હતું તમે તો મસ્ત પાક્કું? જમવાનું મસ્ત એક નંબર સસ્તું ને સારું હવે ભાઈનો કાંઈ ફોટો પાડી. હાલે, વયો આવ્યો, એ. મમ્મી ડેડીનું ફોટો સેશન ચાલે છે હા સાત સાદ વયો ગયો જો ફોટા પાડવા ફોટા મસ્ત મસ્ત બધા એકથી એક ફોટા પાડ્યા છે હા પાડ્યા છે બધા એકથી એક પણ અપલોડ નથી કર્યો પાડ્યા છે સર દાદીનો ફોટો પાડવાનો છે મારે દાદીએ પાડી દીધા દાદી બેઠો તો નહીં જમાય મારી દાદી ના આગળ જમવાનો બેઠો તો નેક્સ્ટ ટાઈમ હું દાદી સાથે હું જમવા બેઠીશ હું બ્લોગમાં બતાવીશ હા થેન્ક આ યુ વાદો દ્યો એ પાછો Thank you, પૂરો thank કરવો you. પડે આમે જલ્દી કરો હા, મારું પાકું માણસ પૂરો કરીશ કેમ છે મિશ્રાબેન કેવું રહ્યું આજનો દિવસ તમારો અભિપ્રાય આપો બહુ મજા આવી બિલુને વધારે મજા આવી તો બિલુ એમ કહે છે એટલે અમને બધાને મજા આવી અને હોટલમાં જમવાની મજા આવી હા મસ્ત ભોગામાં હતું જમવાનું બધું હે ને તો ચેનલને શું કરવાનું બધાને ઢાંકી દો છો ડેડી તમે બધાને ઢાંકી દો ચેનલને શું કરવાનું તો જોઈએ હવે કે મારો તો જોઈએ હવે કે મારો નેક્સ્ટ બ્લોગ શું છે અને બસ અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ આપકો हमारा બ્લોગ अच्छा लगे तो प्लीज डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग अल्लाह हाफिज़ टेक केयर बाय बाय શેર વધુ કરી નાખ હા